શારદા વિદ્યા મંદિર સંકુલમાં અલુણા નિર્મિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન. પૂણા ગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં અલુણા નિર્મિતે ફેશન શો સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં સૌપ્રથમ પ્રાર્થનાથી શરૂઆત કરી હતી. સવારે 8 વાગ્યે સ્પર્ધાની શરૂઆત થઈ હતી અને તેમાં ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓએ ફેશન શોમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો. ફેશન શોમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેઓ ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને આવ્યા હતા અને તેઓએ ખૂબ જ સુંદર રીતે કેટવોક કર્યું હતું અને તેમાં નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બહેન એકતાબેન જયેશભાઈ હુકમ સરે ખૂબ જ સારી રીતે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી ને બાળકોએ અલગ અલગ પ્રકારના કેટવોક કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓને તેમની ટેલેન્ટ અને આવડત પ્રમાણે તેમના પ્રશ્નોત્તરી પણ કરવામાં આવ્યા હતા અને તેમને એ પ્રશ્નોના જવાબ ખૂબ જ સુંદર અને સરસ રીતે આપ્યા હતા. ત્યારબાદ વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય મેડમ બીના મેડમ સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોની આવી આવડત અને પરિશ્રમ જોઈને શાળાના આચાર્ય શ્રી બીના મેડમે ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. આજ રોજ શારદા વિદ્યા મંદિર સંકુલની અંદર ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ફેશન શોની અંદર ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં આજ રોજ નિર્ણાયક તરીકેની જે શિક્ષકોએ ભૂમિકા ભજવી એવા જયેશ સર, એકતા મેડમ, કિંજલબેન, સંગીતા મેડમ, સ્નેહલ મેડમ અને હુકુમ સરે. તો હું તેમની પાસેથી એમના આજ રોજ જે ફેશન શોની સ્પર્ધા યોજાઈ હતી તો તેના હું વિચારો એમની પાસેથી જાણીશ. જય શ્રી કૃષ્ણ શિક્ષક મિત્રો, વંદે માતરમ. આજ રોજ જે ફેશન શોની સ્પર્ધા યોજવામાં આવી હતી તો તેમાં તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું અને કયા કયા વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા, કયા કયા ધોરણના, તો તેના વિશે તમે તમારા વિચારો જણાવશો. આજ રોજ ફેશન શોની જે સ્પર્ધા યોજાઈ હતી એમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સારા કપડાં ગાર્મેન્ટ પહેરીને આવેલા હતા. આ સિવાય ઘણા બધા રેનકોટ કરેલું હતું. રેનકોટમાં ઘણી બધી બાબતો, હેરસ્ટાઈલથી લઈને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવેલું હતું. એમાં ધોરણ 5નો વિદ્યાર્થી રાઠોડ આશીષ, ધોરણ 6નો વિદ્યાર્થી જિંજરિયા હેનિલ, ધોરણ 7નો વિદ્યાર્થી ડોંગા રેહાણ અને છોકરીઓમાં ધોરણ 5ના વિદ્યાર્થી બેન ભૌતિકા, ધોરણ 6ના વિદ્યાર્થીની બેન મનીષાબેન અને ધોરણ 8ના વિદ્યાર્થીની બેન યુધિબેને વિજેતા જાહેર કરવામાં આવે છે. તો આ તમે જે નિર્ણાયકોની ભૂમિકા ભજવી તો તેમાં કઈ કઈ બાબતો તમે જોઈ છે? ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર જે પોશાકો પહેરીને આવ્યા હતા એ દરેક બાબત જોવામાં આવી હતી. ઝીણવટપૂર્વક બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરીને કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ રીતના નંબર આપવામાં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો હાવભાવ, એમનો એટીટ્યૂડ અને એમની સ્ટાઇલ એ દરેક બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.